हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું મોરૈયાના લોટનો શીરો। ઉપવાસ હોય છે એટલે આપણે રાજગરાનો પણ શીરો બનાવીને ખાતા હોય છે, સિંગોડાના લોટનો પણ શીરો બનાવીને ખાતા હોય છે, ઘણા બટાકાનો અને સકરિયાનો પણ શીરો બનાવતા હોય છે, પણ આજે આપણે બનાવીશું મોરૈયાના લોટનો શીરો। એ ખાવામાં બહુ મસ્ત અને ટેસ્ટી હોય છે। એના માટે આપણે ઘી વગર જ ખાલી જ મોરૈયો આપણે પહેલાં શેકી લઈશું। શેકાય એને બહુ લાલ થવા નથી દેવાનો, સામાન્ય શેકાય ને એટલે એનો કલર સામાન્ય ચેન્જ થઈ જાય। ચેન્જ એટલે મતલબ વ્હાઈટ જેવો થતો લાગશે આપણને, બોલ્સ જેવા। એ શેકાય એટલે એને ઠંડો કરીને મિક્સર ગ્રાઇન્ડમાં આપણે ક્રશ કરીશું। ફ્રેન્ડ્સ, જો મસ્ત શેકાઈ ગયો છે મોરૈયો। હવે આને ઠંડો થવા દઈશું। ઠંડો થઈ જાય પછી એને મિક્સર ગ્રાઇન્ડમાં આપણે ક્રશ કરીશું। ફ્રેન્ડ્સ, આપણે મોરૈયો શેકી અને એને મિક્સર ગ્રાઇન્ડમાં ઠંડો કર્યા પછી મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરી દીધો છે। એને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। મેં એક વાટકી લીધો હતો, એક વાટકીનો આટલો લોટ થયો છે। હવે એને આ મોરૈયાની અંદર આપણે થોડુંક દૂધ એડ કરી અને એને પલાળવા દઈશું થોડીક વાર માટે। એના માટે મેં એક નાની વાટકી જેટલું દૂધ લીધું છે, એ દૂધ એની અંદર એડ કરી દઈશ। અને આને બરાબર હવે હું હલાવીને મિક્સ કરી દઈશ અને 5 મિનિટ માટે આને થવા દઈશું। ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। ફ્રેન્ડ્સ, આપણે હવે મોરૈયાનો શીરો બનાવવા માટે ઘી ગરમ કરવા મૂકી દીધું। ઘી ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે ખાંડ એડ કરવાની છે। પહેલાં ખાંડ નાખવાની છે। ખાંડ ઓગળે ત્યાં સુધી એને હલાવવાનું છે, સતત હલાવતા રહેવાનું છે। ખાંડ ઓગળવા દેવાની હોય છે। તમે ક્યાંથી આ વિડીયો જોવો છો તમે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો। ફ્રેન્ડ્સ, આપણી ખાંડ મસ્ત ઓગળી ગઈ છે, ઘી અને ખાંડ એકરસ થઈ ગયું છે। ફ્રેન્ડ્સ, આપણી ખાંડ મસ્ત ઓગળી ગઈ છે, ઘી અને ખાંડ એકરસ થઈ ગયું છે। હવે આપણે જે મોરૈયો દૂધમાં પલાળી રાખ્યો હતો એ ધીરે ધીરે એની અંદર એડ કરીશું। એડ કરી દીધું છે। હવે એની અંદર ઉપરથી આપણે બીજું દૂધ એડ કરીશું, એક વાટકી। હમણાં થોડુંક દૂધ નાખ્યું છે, પછી જરૂર પડશે તો આપણે ફરીથી દૂધ એડ કરીશું અને સતત આને હલાવતા રહીશું આપણે। ફ્રેન્ડ્સ, આપણો મોરૈયાનો શીરો મસ્ત તૈયાર થઈ ગયો છે। હવે એની ઉપર આપણે 1 ચમચી આપણે ફરીથી ઘી એડ કરીશું। તમે વધારે ઘી ખાતા હો તો એડ કરી શકો છો, ના કરવું હોય તો ચાલી જાય એવું છે। તમને જરૂર લાગે તો કરજો, મને નથી જરૂર, પણ મને ઘી થોડુંક વધારે હોય શીરામાં તો સારું લાગે છે એટલે મેં એડ કર્યું છે। હવે આ સ્ટેજ પર હું હવે થોડીક દ્રાક્ષ એડ કરી દઈશ। એની અંદર થોડીક કાજુ બદામની કતરણ નાખી દઈશ। થોડાક તલ અને સૂકું કોપરું હતું એ પણ એડ કરીશ, કારણ કે તલ નાખવાથી ક્રન્ચીનેસ જે લાગે છે ને એ ખાવાની મજા આવે છે। અને થોડો એલચીનો પાવડર એડ કરીશ અને આ બધાને બરાબર આપણે મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આપણો મોરૈયાનો શીરો બહુ મસ્ત તૈયાર થઈ ગયો છે। કોઈ કહે નહીં કે રાજગરાનો શીરો છે કે મોરૈયાના લોટનો, બહુ મસ્ત તૈયાર થઈ ગયો છે। હવે એને આપણે સર્વ કરીશું। ફ્રેન્ડ્સ, આપણો શીરો તૈયાર છે મસ્ત મોરૈયાનો। એને આપણે થોડા કેસરના તાંતણા અને કાજુ બદામ, જે ડ્રાયફ્રૂટ્સ તમારે જે નાખવું હોય, કાજુ બદામની કતરણને એનાથી આપણે ડેકોરેટ કરીશું અને આપણો શીરો રેડી છે ખાવા માટે। ફ્રેન્ડ્સ, તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોવો છો, તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને એ પણ જણાવજો કે તમે કઈ જગ્યાએથી વિડીયો જોયો છે અને જરૂરથી ઘરે બનાવજો અને ટ્રાય કરજો। વિડીયો જોવા બદલ થેન્ક યુ।